આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. રફદામાં બે વર્ષ નો હોય હાલે, બાકી ગમે એવા હાલે. એવું કે વરણ નું હાલે? જો આ દેવી પૂજન છે ઈ નું હાલે, હરિજન છે આપડે ઈ નું હાલે, બરોબર. આપડે માતાજી આપડે એ વાત નો હાલે. એટલે દલિત નો હાલે ને? ના ના, એવું નો હાલે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો હેલો. હા, બીજા નંબર ફોન માં જ કર્યો, બરોબર? હા, બરાબર. તો તમે પેલા કેમ ઓલામાંથી કર્યો? તમારો ફોન તમે એને શું કામ આપી દીધો? હિંમતભાઈ ને શું નામ બોલાનું? હા હા, હિંમતભાઈ બોલું છું. તમારું નામ હિંમતભાઈ, ઓલા ભાઈ નામ? એનું નામ દેવેન્દ્રભાઈ. અચ્છા, દેવેન્દ્ર નામ. મારું નામ હિંમતભાઈ. તમારી વિગત લેવી પડશે ને? એક મિનિટ ચાલુ રાખો, તમારી વિગત લેવી પડશે મારે. હા, ચાલુ છે. બોલો, નામ બોલો તમારું. હાલો. હિંમતભાઈ પરસોત્તમભાઈ પોપટ. હિંમતભાઈ પરસોત્તમભાઈ પોપટ. હા. ડાભી નહીં? હા, ડાભી. એટલે મારા બાપાના નામ બાપા હતા જ નહીં. હા. એનું નામ પોપટભાઈ હતા. મેં ક્યાં ત્રીજી પેઢી પૂછી તમને? એમ નહીં, મારા બાપાનું નામ હિંમતભાઈ પરસોત્તમભાઈ પોપટ. પણ પોપટ મારે ક્યાં કામ હતું? હિંમતભાઈ ગાલો ને. હા, ડાભી મેં કુછ પેલા કીધું તમે પાછા. હા, હિંમતભાઈ પરસોત્તમભાઈ ડાભી. હા, રેડી લ્યો. હા ને. હા, હવે કામ ધંધો શું કરો શીખ્યો? હાલો. હું કડિયા કામ કરું છું. એક મિનિટ, કડિયા કામ, બરાબર છે. હાલો, તમારા પરિવારમાં કોણ કોણ છે? મારા પરિવારમાં 2 છોકરા. લે, એ પાછું એક મિનિટ, આમાં કમાવશું કેટલું તો કહી દો પેલા. હું મહિને 25-30 હજાર રૂપિયા કમાવું છું. હા, હવે પરિવારમાં કોણ કોણ શીખ્યો? હાલો. પરિવારમાં મારા 2 છોકરા, 1 છોડી. 2 છોકરા. હા. અને 1 દીકરી. હા, એના 2 ના લગ્ન કરી દીધેલા છે. લે, આ તો લાંબુ કર્યું તમે તો. કોના લગ્ન કરી દીધા? થોડી છોકરાના 2 ના કરી દીધેલા છે. અને મારે છોકરો નોખો રહે છે. બાપ દીકરા 2 અત્યારે છે હાલમાં. હા. 1 છોકરા નથી કર્યું એમ ને? હા, 1 છોકરાને ગોતવાનું છે મારે. લ્યો. એટલે તમારું કરવું છે છોકરા? તમારું કરવું છે છોકરાનું કરવું છે? મારું થાય છે મારું કરવું છે, છોકરાને થાય છોકરાની કરવું, 2 નું અમારે કરવાનું છે. લે, 5 દીકરા. એટલે કડિયા કામેથી આવીને સાંજે આખે રાંધવું પડે કે નહીં? લુગડા ધોવા પડે, રાંધવું પડે. એટલે કીધું આસુ પાતળું કઈક ગોતવીએ. સ્વભાવ નું સારું હોય તો. એટલે જ તમને કહું છું, મારે અહીંયા છોકરા ઉડીને હોય તો હાલે. અહીંયા છોકરા વાળું આપણે નથી જોતું. બરાબર. તો 1 છોકરો જુદો થઈ ગયો એમ ને? હા, એટલે ઉપર ને ઉપર જ રહેશે. ક્યારેક ખાધા માંદા થયા તો રાંધે કરી દે, નકર નહીં. એટલે 2 માળનું મકાન છે? હા, મારે 2 માળનું મકાન છે. 2 ઉપર છે, 2 હેઠે છે. શું વાત છે? હા, હવે આંટો મારવા હાલો ને, તમને લેવા આવું કેતા હતા. મારા આંટો મારીને શું કરવું? એટલે આપડે મહેમાન ગતિ કરીને અવાય એવું નથી. પેટ્રોલ ના ભાડા ના આપી દઉં. ભાડા ના આપશે ને પછી ખાવા બાવાનું? ખાવા બાવાનું બધું આપું મારે તમને. તમે ઓલા મુદ્દા. શું વાત છે? હા, ઘર બાર જોઈજો, છોકરાને જોઈજો, ઘર બાર જોઈજો. મને જોઈજો, હરું ભરું મને જોઈજો, બરોબર?
શું ખવડાવશો? તમારે જે ખાવું હોય હે? શાકપુરી ખાવ, શાકપુરી, દાળપુરી, ચિકનપુરી. શું વાત છે? એટલે ખવડાવવામાં તો બીજા ખાવાવાળા ખાય છે, ઘર તો ક્યાં કોઈ લઈ જવાના. એટલે ભાઈ ઈ સારું કહેવાય. લ્યો તો હવે આવું ત્યારે આવવું પડે. ભાવનગર તો ઘણી વાર આવું છું. આજે આવો અક્ષર પરસમાં હે? આદા નદીની બાજુમાં નીચાળ પાસે સાવરના થાંભલા પાસે. હે? હા એટલે આ કુંભારવાડામાં જ ને? હા કુંભરવાડામાં અક્ષર પરસ સોસાયટી પડી શકે નહીં હા ના, મોટી નિશાળ બની છે 8 ધોરણની. હા. નિશાળ ને પડકે ટાવરનો થાંભલો છે. ત્યાં આવવાનું એમ ને? હા ટાવર ને પડકે એક મૂકીને બીજું મારું 2 માળનું. હા. એ સારું જો તો આવવું પડશે. તમારી ઉંમર કેટલી થઈ? મારી પહેલી 42 જેટલી છે. હે? હા એ સારું જો. છોકરાના લગ્ન થઈ ગયા તો એટલી જ ઉંમર છે? હા હું મોટા છોકરાની છે કદાચ. મોટાની ઉંમર કેટલી? મોટાની ઉંમર 30 વર્ષની. 30 વર્ષ. તમારી 40 વર્ષ. એટલે 10 વર્ષનો છોકરો થઈ ગયો તો? ના ના, એટલે તમને કહું છું હરૂભરૂ મારી પાસે આવ્યો અભણ માણસ આવ. એમ રૂબરૂ નહીં, પણ તમારો છોકરો 30 વર્ષનો હોય તો તમારે 50 વર્ષ તો હોવી જોઈએ ને? 50 વર્ષ તો? ના ના, 50 વર્ષની અંદર છે, બહાર તો નહીં હોય. એવું? હા હરૂભરૂ આવો ને તો ખબર પડે. ઘરવાળી ક્યાં ગઈ? આવી જાવ અંદર બરોબર. ઘરવાળી ક્યાં ગઈ? ઘરવાળી ઘરવાળી માં હતા કઈ ઓફ થઈ ગયા. એ ગુજરી ગઈ. મારે ક્યાં ઉપાધિ હતી ભાઈ? હે? હા તો મારે ક્યાં ઉપાધિ હતી? કેમ ઉપાધિ નથી? તો મારે હારા મારો માણસ તો 50 જણા હોય તો પાછી નથી પડે એમ ખાને ખવડાવવા પીવડાવવામાં. હે? હા સ્વભાવ ને હારી, બીજી રીતે સારું. ક્યારે ગુજરી ગઈ? 5 વર્ષ થયા. 8 વર્ષ થયા. અત્યારે હું પાછું ઘરવાળી સાંભળી? હવે આ છોકરો નોકો થઈ ગયો એટલે રાંધણી લીધે. એક રાંધવા માટે હે ને? હા ખાવા પીવામાં સાંજે આવી બરોબર. આપણે 6 વાગે આવી પછી નાહી ધોઈ પછી રાંધવું ક્યારે ખાવું ક્યારે એવું થાય કે નહીં? ભાઈ તો ઉપાધિ પકડો. ઈ હાટો નકર તો આપણે કઈ ઉપાધિ નથી લ્યો. બીજી કઈ જરૂર નથી. બરાબર ને? હા હા એટલે તમને કહું છું અહીંયા છોકરા વગેરે હોય ને. હા. કઈ જ જ્ઞાતિમાં કરવું છે આપણે? જવાબદાર કોળી છું ને આપણે હવે કરવું છે કઈ જ્ઞાતિમાં? એ જવાબદારમાં 2 વર્ષ નો હોય હાલે, બાકી ગમે એવા હાલે. એવું કયો વરણનું હાલે? જો આ દેવી પૂજન છે ઈ નું હાલે, હરિજન છે આપણે ઈ નું હાલે બરોબર. આપણે માતાજી આપણે એ વાત નો હાલે. એટલે દલિત નો હાલે ને? ના ના એવું નો હાલે. કયા માતાજી છે? મારા સાવન માં છે ને ખોડિયાર માં છે. તો આ લોકો દલિતો શ્રાવણ માં પૂજે છે, એનું શું કરવું? તો મારે એ નું હાલે ભાઈ, તમને ખોટું કહું મારો. હે? હા 2 વર્ષ માં નો હાલે. હે? તો પેલા જાંચેલું નહીં એટલે નો હાલે ભાઈ. એવું છે? હા એટલે ભાઈ તો હવે તો તમારો મેળ કેવી રીતે આવે એમ? આ 2 વરણ માં અત્યારે બાયું છે, બીજે ક્યાં રહી નથી. હે? બોલો એમાં ઢગલા બંધ છે. એમાં ઢગલા બંધ છે. તમારે એમાં હાલે નહીં. એમને આવે તો તમને શું આમ થાય? શું આમ કઈ થઈ જાય કઈ? નહીં. એટલે માતાજી ના પડે આમ? નહીં. તો આમ કઈ તો શું થાય એમ? ઈ વરણમાં જે પેલા નથી એટલે નથી. નહીં એમને માની લો કે દેવી પૂજા કરે તો લગ્ન કરો તો આમ માતાજી એમ કહે કે અન્યાર હું કામ લગ્ન કરે એમ કે? નહીં. તો શું કે? એવું કરવું જ નથી આપણે. કરવું નથી બરાબર. એમ નહીં શરીર જ આપડાવું નથી. હે છે? તો પછી તમે મને જમવાનું તો કીધું મને. જમવાનું તો કીધું, જમવા તો બધાને જમાડીએ બરોબર. દલિત ને જમાડો ને? હા બધાને જમાડીએ. ખાવાવાળા ખાઈ જાય, પીવાવાળા પી જાય. તો આપણે ઘર તો બહાર ન લઈ જાય. લગ્ન નહીં કરવાના હે ને? બરાબર ને? નહીં. એમ તો તમે ત્યારે રોજ તેમ ક્યાં મારી હારે આવતા રોજ ટિફિન લઈને ખવડાવવું. હે? હા પણ માતાજી નો અભડાય પછી? એમ નોખા ખાઈ એમાં માતાજી થોડા અભડાય. નોખા ક્યાં? તમારા ઘરે તમારા વાસણમાં જ ખાવાનું હોય ને કઈ? મારા વાસણમાં ખાવ ને હા એમ માતાજી નો અભડાય. મારે તમારા ઘરે આવીને ખવાય નહીં એમ. અચ્છા એવું? હા. આમ ક્યારે હોટલમાં ખાવા ગયા છો કે નથી? હોટલમાં જાય બરોબર. ત્યાં તો બધા ખાતા હોય. ત્યાં તો એ રસોઈયા હોય, મોટા ભાગના રસોઈયા દલિતો જ હોય.
દલિત ને દેવી પૂજક જ હોય છે. હા, તમારે અંદર ખાને પૂછી લેવું કોઈને, બરાબર? હા, એ તો- લગભગ દલિત ને દેવી પૂજક હોય રસોયા. એ તો આપણે ક્યારે પૂછ્યું નથી. એ તો માતાજી ગમે નહીં ગમે ને હવે તમે જમવા જાવ ને એટલે તમે ખાનગી પૂછજો કા કઈ જ્ઞાતિ ના છે, એટલે તમને એ કહી દે કા દેવી પૂજક હોય ને કા દલિત હોય, બરાબર? જો અમે અહીંયા તળાવમાં ગોવિંદ ગોપાલમાં જઈએ ને હા, તો ગોવિંદ ગોપાલમાં જઈએ, બીજે નથી જતા. લ્યો એ ગોપાલમાં જ છે બધા, લ્યો ને ન્યા જ છે. હે ત્યાં દલિત ને દેવી પૂજક ને એવું બધું છે એમાં. એ તમને એમાં ખબર ન પડે કાંઈ, સમજ્યા? પછી આમ હા, એમ છે લગ્ન બગન જમવા જાવ કે નહીં, હા ત્યાં જે રસોઈ આવે ને એમાં લગ્નમાં છે ને હા તો પટેલમાં હોય ને અમારે કોળીમાં હોય તો જ જાવ, નકર બીજા આમંત્રણ આપ્યું હોય ને તોય નથી જતો. હા, પણ એમાં એ લોકો રસોઈયા જે આવતા હોય ને એમાં બધા હોય. ના 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 ના, અમારામાં કોઈ નો એવું આવે, હે રસોઈયામાં નો આવે કોઈ. માની લો કે તમે ખાવ તો શું થઈ જાય એમ? કાંઈ નહીં, પણ આ ભાડાનું ઘેર છે, બાકી કાંઈ નથી. ધ્રુજારી આવવાનું, ધ્રુજારી અંદરથી ના ના તો શું થાય એમ? કાંઈ નહીં, એવું પેલાથી આ હાલ્યો આવે છે ને એટલે એટલે? પેલાથી કે ઘડિયા એમ કીધેલું કે આપણે 2 વર્ષનું ન ખવાય એમ. છે તો હવે હાથે બનાવીને ખાઈ રાખો, બીજું હું એનું કાંઈ બીજું તો છે નહીં ભાઈ, બરાબર ને? તો હા, આ તો એટલે બનીને ખાઈ રહે એ બાપ છે. દીકરો બે હાથે બનાવીને ખાઈ રાખો. આ નો ધંધો કરાય હવે, ન બરાબર? કરાય ના ના, તો આ તો બનીને ખાઈ રહે છે. હા એમ કરો, એમ કરે છે. આમાં તમે પછી કોકનું માની લો માતાજી અપડાઈ જાય તો શું કરવું પછી લેવા દેવીને? મારી પાપમાં પડાય નહીં હવે, બરાબર ને? એ હારું. મને માતાજી કઈક ટપકો દે ક્યારેક સપનામાં આવ્યું કે તે આ ક્યાં કરી દીધું, એવું થાય હે હા, તો રેવાય દો ભાઈ. કાંઈ વાંધો નહીં, મેલી દેવું હાલો ને, તોય તમારો ભાગ જ થઈ જાય. માતા આ 2-3 વર્ષમાં થઈ જતો હોય, ભલે થઈ જાય તો બરોબર. હા ભલે ભલે. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો